વડોદરા શહેરમાં આજે આધ્યાત્મિક ચેતનાનો અનોખો મહોત્સવ ઉજવાયો. ચિન્મય મિશન વડોદરા દ્વારા શહેરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભવ્ય 54 કુંડી શ્રી હનુમાન ચાલીસા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. માંજલપુરના સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનો પ્રારંભ થયો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. 54 હવન કુંડમાં સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ અને આહુતિઓ સાથે ભક્તોએ એક સાથે પ્રાર્થના કરી શહેરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો. ચિન્મય આંદોલનના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત આ મહાયજ્ઞ વિશે ચિન્મય મિશનના આચાર્ય સ્વામી દેવેશાનંદ સરસ્વતીએ જણાવ્યું કે આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને શાંતિ લાવે છે. મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સંત મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે યુવા વક્તા દર્શન ભટ્ટના મધુર ભજનો સમગ્ર માહોલને ભાવવિભોર બનાવી દીધો. ખાસ આકર્ષણ રૂપે હનુમાનજીના વેશમાં વાનરોની ટોળકી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની અને અંતે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદી સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. વડોદરા માટે આ મહાયજ્ઞ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનો સંદેશ બની રહ્યો. जीवन लखन जियाए श्री रघुवीर हरषिल बनाए समुद्र बदल तुम्हारो जस गावे असुर श्रीपति कंठ लगावे की दया में राम दुलारे की હરિઓમ. ખૂબ જ ખુશીની વાત છે કે આજે 54 કુંડી હનુમાન ચાલીસા મહાયજ્ઞ સંપૂર્ણ સફળતાથી સંપન્ન થયો છે. 54 કુંડમાં બેસનારા અનેક સંખ્યામાં લોકોએ હૃદયથી ભગવાન શ્રી રામજીના પ્રીત્યર્થે હનુમાન ચાલીસાના નિમિત્ત બનાવીને જે આહુતિઓ આપી છે એ અવર્ણનીય છે. આખું વાતાવરણ બદલાઈ ગયું છે. કે છે કે હું બદલાઈશ તો જગત બદલાશે, હું સુધરીશ તો જગત સુધરશે, હું આગળ વધીશ તો જગત આગળ વધશે. એ હિસાબે આજે જે એક સત્કર્મ થયું છે એ કર્મ આપણા વડોદરાને, આપણા ગુજરાતને, આપણા ભારતને ખૂબ જ ઉર્જા આપશે. નિષ્કામ ભાવની સેવા છે. સુખ, સમૃદ્ધિ, શાંતિ અને નિર્ભયતા પ્રદાન કરવા માટે આજે યજ્ઞનું આયોજન કર્યું હતું. એ અમારું એવું માનવું છે કે ભગવાન રામચંદ્રજીની કૃપાથી, હનુમાનજીના વિશેષ આશીર્વાદથી, ગુરુ પરંપરા અને મારા ગુરુ પૂજ્ય ગુરુજી સ્વામી તેજોમયાનંદજી, સદગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીની કૃપાથી સફળતાથી સંપન્ન થયું છે. અસ્તુ. મહાનુભાવ અનેક સંખ્યાઓમાં આવ્યા. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, શૈક્ષણિક કાર્યકર્તાઓ, ભક્તો, મંદિરોમાંથી મહંતો, વડીલો, મિત્રો અનેક 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 સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એ બધાને હું અભિવાદન કરું છું.